ઘણા સમય પહેલાની વાત છે. સાંજ પડી ગઈ હતી. આચાર્ય ચાણક્ય તેમના શિષ્ય ચંદ્રગુપ્ત સાથે તેમના આશ્રમની પાછળ વહેતી નદીના કિનારે બેઠા હતા. ચંદ્રગુપ્તમાં એક તોફાન ઉભરી રહ્યું હતું. તેમનું મન બેચેન હતું. તેમની આંખોમાં બેચેની હતી અને તેમના ચહેરા પરથી તેમના આંતરિક સંઘર્ષ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થતો હતો. અંતે તેઓ પોતાની જાતને કાબૂમાં રાખી શક્યા નહીં અને એક ઊંડો શ્વાસ લેતા કહ્યું, ગુરુદેવ, હું યુદ્ધના મેદાનમાં મારા દુશ્મનોને હરાવી શકું છું, પરંતુ હું મારા અંદર ઉભરતા આ ગુસ્સાને દૂર કરી શકતો નથી. હું નાની નાની બાબતો પર ઉશ્કેરાઈ જાઉં છું અને તે ક્ષણે હું ભૂલી જાઉં છું કે હું શું કહી રહ્યો છું અથવા મારી સામે કોણ છે. પાછળથી જ્યારે મારો ગુસ્સો શાંત થાય છે ત્યારે મને મારા શબ્દો પર પસ્તાવો થાય છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. તેમના અવાજમાં પીડા હતી. તે એક સાચી કબૂલાત હતી અને એક પ્રશ્ન હતો જેનો તેઓ લાંબા સમયથી જવાબ શોધી રહ્યા હતા. આચાર્ય ચાણક્યએ ધ્યાનથી સાંભળ્યું. તેમણે તરત જ ઉપદેશ આપ્યો નહીં. તેના બદલે તે થોડી ક્ષણો માટે મૌન રહ્યો, જાણે યોગ્ય ક્ષણ અને યોગ્ય શબ્દો પસંદ કરી રહ્યો હોય. પછી ખૂબ જ શાંત પણ આજ્ઞાકારી અવાજમાં તેણે કહ્યું, ચંદ્રગુપ્ત, ક્રોધ એક એવી આગ છે જે પહેલા જેની અંદર તે ઉદ્ભવે છે તેને બાળી નાખે છે અને પછી ધીમે ધીમે તેની આસપાસની દરેક વસ્તુને ભસ્મીભૂત કરે છે. પરંતુ જો તમે આ આગને સમજો છો તો તમે તેને નિયંત્રિત કરી શકો છો. આ સાથે તે ધીમે ધીમે ઊભો થયો અને ચંદ્રગુપ્તને આશ્રમની પાછળ લઈ ગયો, જ્યાં એક જૂની મજબૂત પરંતુ ડાઘથી ભરેલી દિવાલ હતી. દિવાલ એવી દેખાતી હતી કે તે સમય જતાં ટકી ગઈ છે. ચાણક્યે ચંદ્રગુપ્તને કેટલાક ખીલા અને હથોડી આપી કહ્યું, હવેથી જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે અહીં આવીને આ દિવાલમાં એક ખીલી ઠોકો. ચંદ્રગુપ્તે આશ્ચર્યથી તેના ગુરુ તરફ જોયું. તેને આ ઉકેલ થોડો વિચિત્ર લાગ્યો, પરંતુ તેણે તેના પર કોઈ પ્રશ્ન કર્યો નહીં, કારણ કે તેને તેના ગુરુના જ્ઞાનમાં સંપૂર્ણ વિશ્વાસ હતો. તે દિવસથી એક નવી પ્રથા શરૂ થઈ. જ્યારે પણ ચંદ્રગુપ્ત ગુસ્સે થતો, પછી ભલે તે સૈનિકની ભૂલ હોય, નોકરની બેદરકારી હોય કે કોઈ નાની ઘટના હોય, ત્યારે તે તરત જ ઉઠતો, દિવાલ પર જતો અને પોતાની બધી શક્તિથી તેમાં ખીલી ઠોકી દેતો. પહેલા જ દિવસે તેણે એટલા બધા ખીલા માર્યા કે દિવાલનો એક ભાગ લગભગ ભરાઈ ગયો. દરેક ફટકા સાથે તેનો ગુસ્સો છૂટી જતો, પરંતુ જ્યારે પણ તે ખીલી ઠોકી દેતો ત્યારે તેને દાવપેચ કરવો પડતો, હથોડી ઉપાડવી પડતી અને તેની બધી શક્તિનો ઉપયોગ કરવો પડતો. ધીમે ધીમે તેને ખ્યાલ આવવા લાગ્યો કે આ પ્રક્રિયા થકવી નાખનારી હતી અને તેના મનમાં એક નવો વિચાર આવવા લાગ્યો. શું ખરેખર દર વખતે ગુસ્સે થવું એટલું જરૂરી છે, જ્યારે પછી આટલા પ્રયત્નોની જરૂર પડે છે? આ વિચાર ધીમે ધીમે તેના વર્તનમાં ફેરફાર કરવા લાગ્યો. બીજા દિવસે ખીલીઓ નાખવાની સંખ્યા થોડી ઓછી થઈ ગઈ, પછી પણ ઓછી થઈ ગઈ અને થોડા દિવસોમાં તેને પોતાની અંદર પરિવર્તન અનુભવાવા લાગ્યું. હવે તે દરેક વસ્તુ પર તરત જ પ્રતિક્રિયા આપતો નથી, પરંતુ તેના બદલે વિચારવા માટે એક ક્ષણ માટે થોભી ગયો. દિવસો તે પસાર થઈ ગયા અને એક દિવસ તેને એક અનોખી ખુશીનો અનુભવ થયો. તે ગર્વ અને સંતોષ સાથે તેના ગુરુદેવ પાસે ગયો અને કહ્યું, ગુરુદેવ, આજે મેં એક પણ ખીલી ઠોકી નથી, કારણ કે મને એક પણ વાર ગુસ્સો આવ્યો નથી. ચાણક્યએ તેની તરફ જોયું અને હસતા હસતા કહ્યું, આ તો પહેલું પગલું હતું, હવે બીજું પગલું શરૂ થાય છે. તેણે કહ્યું, હવે તમારે આ દિવાલમાં લગાવેલા બધા ખીલા એક પછી એક કાઢવાનું શરૂ કરવું જોઈએ અને જે દિવસે તમને ગુસ્સો બિલકુલ ન આવે ત્યારે એક ખીલી કાઢી નાખો. ચંદ્રગુપ્તે શરૂઆત કરી, પરંતુ કાર્ય વધુ મુશ્કેલ હતું. નખ કાઢવા એ તેમને હથોડી મારવા કરતાં પણ વધુ મુશ્કેલ હતું. દરેક ખીલીને સમય અને ધીરજ બંનેની જરૂર હતી અને આ પ્રક્રિયામાં તેને ખ્યાલ આવવા લાગ્યો કે તેણે ગુસ્સામાં જે સરળતાથી તેમને હથોડી મારી હતી તે હવે
તેમને દૂર કરવાનું મુશ્કેલ બનાવી રહી હતી. સમય પસાર થતો ગયો. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનામાં ફેરવાઈ ગયા અને અંતે એક દિવસ આવ્યો જ્યારે દિવાલ પરથી બધા નખ દૂર થઈ ગયા. ચંદ્રગુપ્તના ચહેરા પર સંતોષનો ભાવ દેખાયો. તેને લાગ્યું કે તેણે પોતાના ગુસ્સા પર વિજય મેળવ્યો છે. ઉત્સાહિત થઈને તે આચાર્ય ચાણક્ય પાસે ગયો અને કહ્યું, ગુરુદેવ, દિવાલમાં એક પણ ખીલી બાકી નથી. ચાણક્ય પછી તેને એ જ દિવાલ પર પાછો લઈ ગયો. આ વખતે તેનો સ્વર પહેલા કરતા વધુ ગંભીર હતો. તેણે કહ્યું, ચંદ્રગુપ્ત, હવે આ દિવાલને ધ્યાનથી જુઓ. ચંદ્રગુપ્તે દિવાલ તરફ ધ્યાનથી જોયું. તેની સપાટી હવે એટલી સરળ રહી નથી. તે નાના ખાડાઓ અને નિશાનોથી ઢંકાયેલી હતી. તેણે ધીમેથી કહ્યું, ગુરુદેવ, નખ ગયા હે, પણ તેમના નિશાન હજુ પણ અહીં હે. તે ક્ષણ હતી જ્યારે ચાણક્યએ તેમની તરફ ઊંડાણપૂર્વક જોયું અને કહ્યું, આ સત્ય છે જે હું તમને સમજાવવા માંગતો હતો. જ્યારે તમે ગુસ્સામાં કોઈને કઠોર શબ્દો કહો છો તો તમે ગમે તેટલી વાર માફી માગો, તેમના હૃદય પર જે ઘા છોડી જાય છે તે ક્યારેય સંપૂર્ણપણે રૂઝાશે નહીં. આ દિવાલ પરના નખના નિશાનની જેમ તમારા શબ્દો વ્યક્તિના હૃદય પર ઘા છોડી જાય છે. આ સાંભળીને ચંદ્રગુપ્તની આંખો નીચી થઈ ગઈ. તેનું હૃદય બદલાઈ ગયું હતું. હવે તે ફક્ત સમજણ જ નહીં પણ લાગણી પણ ધરાવતો હતો. તેમણે ધીમેથી કહ્યું, ગુરુદેવ, હવે મને સમજાયું કે સાચી જીત બીજાને હરાવવામાં નહીં પણ પોતાના ક્રોધ પર વિજય મેળવવામાં છે. અને પછી આચાર્ય ચાણક્યએ તેમના અંતિમ શબ્દો કહ્યા, યાદ રાખો, ચંદ્રગુપ્ત, જે વ્યક્તિ પોતાના પર નિયંત્રણ મેળવે છે તે જ વિશ્વને નિયંત્રિત કરવા લાયક બને છે. કારણ કે સૌથી મોટી જીત બહાર નહીં પણ અંદર છે. ચાણક્યના ઉપદેશો આપણને શીખવે છે કે ક્રોધને નિયંત્રિત કરવું અને તેને સકારાત્મક દિશામાં દિશામાન કરવું શક્ય છે. ચાલો એક વાર્તા દ્વારા તેને સમજીએ કે ચાણક્યએ ચંદ્રગુપ્તને ગુસ્સાને નિયંત્રિત કરવાની કળા કેવી રીતે શીખવી. શું તમે તમારા ક્રોધના ગુલામ છો અથવા તમે તેને તમારા લક્ષ્યો તરફ એક પગથિયું બનાવી શકો છો? આજના આ ખાસ વિડીયોમાં આપણે આચાર્ય ચાણક્યના ગહન અને વ્યવહારુ ઉપદેશોની ચર્ચા કરીશું, જેણે ચંદ્રગુપ્ત મૌર્ય જેવા યુવાન યોદ્ધાને એક મહાન સમ્રાટમાં રૂપાંતરિત કર્યું. આપણે શીખીશું કે ક્રોધ તમારા જીવનને કેવી રીતે બરબાદ કરી શકે છે. તો તૈયાર થઈ જાઓ, કારણ કે આ વિડીયો તમારા જીવનને બદલી નાખશે. જો તમે અમારી ચેનલ ચાણક્ય ફોક્સમાં નવા છો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને આ પ્રેરણાદાયી યાત્રામાં જોડાઓ. ચાલો શરૂ કરીએ. ગુસ્સો એક એવી લાગણી છે જે એક ક્ષણમાં ભડકે છે પરંતુ તેની અસરો લાંબા સમય સુધી રહે છે. ચાણક્ય ચંદ્રગુપ્તને નદી કિનારે લઈ ગયા અને તેમને પાણીમાં તેના પ્રતિબિંબને જોવા કહ્યું. ચંદ્રગુપ્તે ડોકિયું કર્યું પરંતુ પાણી તોફાની હતું. નાના કાંકરામાં લહેરો બનાવી રહ્યા હતા અને તેનું પ્રતિબિંબ ખંડિત અને ઝાંખું દેખાતું હતું. ચાણક્યએ કહ્યું, હવે થોડી રાહ જુઓ. થોડી વાર પછી પાણી શાંત થયું અને ચંદ્રગુપ્તનું પ્રતિબિંબ સ્પષ્ટ થઈ ગયું. ચાણક્યએ સમજાવ્યું કે જેમ પાણી તોફાની હોય ત્યારે તોફાની બને છે, તેમ ગુસ્સો પણ તમારા મન પર ભારે અસર કરે છે. જ્યારે તમે ગુસ્સે થાઓ છો ત્યારે તમારી બુદ્ધિ વાદળછાયું થઈ જાય છે, જેનાથી ખરાબ નિર્ણયો લેવાય છે. તેથી જ્યારે પણ તમે ગુસ્સે થાઓ છો ત્યારે પહેલા તમારા મનને શાંત કરો. ઊંડો શ્વાસ લો. થોડા સમય માટે મૌન રહો અથવા પરિસ્થિતિથી દૂર ચાલો. જ્યારે તમારું મન શાંત હશે ત્યારે જ તમે યોગ્ય નિર્ણયો લઈ શકશો. તેને કેવી રીતે લાગુ કરવું? આ માટે ઊંડો શ્વાસ લો. જ્યારે ગુસ્સો આવે છે ત્યારે આંકડા ગણો અને ધીમે ધીમે શ્વાસ લો. આ તમારા મગજને ઓક્સિજન આપશે અને તણાવ ઘટાડશે. પરિસ્થિતિથી પોતાને દૂર કરો. જો શક્ય હોય તો થોડી વાર માટે તે સ્થળથી દૂર ચાલો. એક નાનો વિરામ તમારા મનને શાંત કરવામાં મદદ કરશે. તેમજ ધ્યાન કરો. દરરોજ 5 થી 10 મિનિટ ધ્યાન કરવાથી તમારા મનને શાંત કરવામાં અને ગુસ્સો ઓછો કરવામાં મદદ મળશે.
ઉદાહરણ તરીકે, ધારો કે તમે તમારા બોસ સાથે કોઈ બાબતે દલીલ કરી રહ્યા છો અને તમને ગુસ્સો આવે છે. જો તમે તરત જ જવાબ આપો છો તો તમે કંઈક એવું કહી શકો છો જે તમારી નોકરીને જોખમમાં મૂકી શકે છે. પરંતુ જો તમે ઊંડો શ્વાસ લો, થોડીવાર મૌન રહો અને પછી શાંતિથી તમારા વિચારો વ્યક્ત કરો તો પરિણામ વધુ સારું આવશે. નિયમ 2, તમારા ગુસ્સાવાળા શબ્દોને નિયંત્રિત કરો. ચાણક્યએ ચંદ્રગુપ્તને કહ્યું, ગુસ્સામાં બોલાયેલા શબ્દો તલવારની ધાર જેવા હોય છે. એકવાર બોલ્યા પછી તે પાછા લઈ શકાતા નથી. તેમણે એક ઉદાહરણ આપ્યું. ધારો કે તમે ગુસ્સામાં તમારા નજીકના કોઈને શાપ આપ્યો છે. તમે પછીથી માફી માંગી શકો છો, પરંતુ તે શબ્દો તે વ્યક્તિના હૃદયમાં હંમેશા માટે ડાઘ છોડી જશે. જેમ તૂટેલા કાચને સુધાર્યા પછી પણ તેની મૂળ ચમક ગુમાવે છે, તેમ ગુસ્સામાં બોલાયેલા શબ્દો સંબંધોમાંથી ચમક છીનવી લે છે. તેને કેવી રીતે લાગુ કરવું? ફરીથી સૂઈ જાઓ. ગુસ્સામાં કંઈ પણ બોલતા પહેલા તમારી જાતને પૂછો, શું આ કહેવું જરૂરી છે? શું તે પછીથી પસ્તાવો કરશે? તેને લેખિતમાં વ્યક્ત કરો. જો તમારે તમારો અભિપ્રાય વ્યક્ત કરવો જ પડે તો પહેલા તેને લખો. આ તમારા વિચારો સ્પષ્ટ કરશે અને તમને કઠોર શબ્દો ટાળવામાં મદદ કરશે. તમે શાંત થાઓ ત્યાં સુધી રાહ જુઓ. તમારો ગુસ્સો શાંત થયા પછી જ તમારો અભિપ્રાય વ્યક્ત કરો. આ તમારા શબ્દોને વજન અને શાણપણ આપશે. ઉદાહરણ તરીકે, જો તમારો મિત્ર કંઈક એવું કહે જે તમને ગુસ્સે કરે છે, તો તરત જ જવાબ આપવાને બદલે થોભો અને પછી શાંતિથી બોલો. આ તમારા સંબંધને બચાવશે અને ખાતરી કરશે કે તમારો અભિપ્રાય સાંભળવામાં આવે. નિયમ 3, સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરો, વ્યક્તિ પર નહીં. ચંદ્રગુપ્તે પૂછ્યું, આચાર્ય, જો કોઈ વારંવાર મારું અપમાન કરે છે તો શું મારે ચૂપ રહેવું જોઈએ? ચાણક્ય જવાબ આપ્યો, ના ચંદ્રગુપ્ત, ચૂપ રહેવું એ નબળાઈ નથી પણ શક્તિ છે. પણ એનો અર્થ એ નથી કે તમે કંઈ ન કરો. ધ્યાનમાં રાખો કે સમસ્યા વ્યક્તિની નથી પણ તેમના કાર્યોની છે. સમજવાનો પ્રયાસ કરો કે તેઓ આવું કેમ કરી રહ્યા છે. શું તેઓ તમારી નબળાઈ ચકાસી રહ્યા છે કે શું તેમને પોતાની કોઈ સમસ્યા છે? ગુસ્સાનો જવાબ આપવાનો શ્રેષ્ઠ રસ્તો તમારી પોતાની સફળતા છે. તમારા કાર્ય દ્વારા બતાવો કે તમે તેમના કરતાં સારા છો. કેવી રીતે લાગુ કરવું? સમસ્યાને સમજો. ગુસ્સે થતા પહેલા વાસ્તવિક સમસ્યા શું છે તે ધ્યાનમાં લો. શું તે વ્યક્તિનું વર્તન છે કે બીજું કંઈક? સકારાત્મક પ્રતિભાવ આપો. જો કોઈ તમારું અપમાન કરે છે તો ગુસ્સાથી જવાબ આપવાને બદલે તમારી મહેનત અને સફળતાથી જવાબ આપો. સહાનુભૂતિ રાખો. ક્યારેક લોકો તેમની હતાશા અથવા અસ્વસ્થતાને કારણે બીજાઓ પર પોતાનો ગુસ્સો ઠાલવે છે. તેમની પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરો. ઉદાહરણ તરીકે, જો કોઈ સહકાર્યકર તમારી ટીકા કરે છે તો ગુસ્સે થવાને બદલે તપાસ કરો કે તેઓ જે કહી રહ્યા છે તેમાં કોઈ સત્ય છે કે નહીં. જો તેઓ ખોટા હોય તો તમારી મહેનત દ્વારા તેમને ખોટા સાબિત કરો. જો તેમના કહેવાનો અર્થ યોગ્ય હોય તો તેમાંથી શીખો અને વધુ સારા બનો. નિયમ 4, ગુસ્સાને ઊર્જામાં ફેરવો. ચાણક્યએ કહ્યું, ગુસ્સો એક શક્તિશાળી ઊર્જા છે. જો તેને યોગ્ય દિશામાં વાળવામાં આવે તો તે તમને મહાન બનાવી શકે છે. તેમણે ઇતિહાસમાંથી ઉદાહરણો ટાંક્યા. સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી અને બીજા ઘણા મહાન લોકોએ પોતાના ધ્યેયો સિદ્ધ કરવા માટે પોતાના ગુસ્સાને પ્રેરણામાં પરિવર્તિત કર્યો. જો કોઈ તમને અપમાનિત કરે છે તો ગુસ્સે થવાને બદલે સખત મહેનતથી જવાબ આપવાનો સંકલ્પ કરો. તેનો ઉપયોગ કેવી રીતે કરવો? લક્ષ્યો નક્કી કરો. ગુસ્સાને પ્રેરણામાં પરિવર્તિત કરો. જો કોઈ કહે કે તમે કંઈ કરી શકતા નથી તો તેને ખોટો સાબિત કરવાનું લક્ષ્ય બનાવો. સખાવતી કાર્યમાં જોડાઓ. તમારા ગુસ્સાને કલા, લેખન, રમતગમત અથવા અન્ય સર્જનાત્મક કાર્યોમાં ફેરવો. આ તમારા મનને શાંત કરશે અને તમને વધુ સારા વ્યક્તિ બનાવશે.
શારીરિક પ્રવૃત્તિ: જ્યારે તમે ગુસ્સો અનુભવો છો ત્યારે કસરત કરો, દોડો અથવા યોગ કરો. આ નકારાત્મક ઉર્જાને સકારાત્મક દિશામાં ફેરવશે. નિયમ 5: યોગ્ય સમય યોગ્ય નિર્ણય. ચાણક્યે ચંદ્રગુપ્તને કહ્યું કે સમય કિંમતી છે. ગુસ્સામાં વિલંબ કરવો એ ઉતાવળમાં નિર્ણય લેવા જેટલો ખતરનાક છે. તેમણે સમજાવ્યું કે જે લોકો પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે છે અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે છે તેઓ જ ઇતિહાસ રચે છે. ધીરજ રાખો, પરંતુ સમસ્યાઓને મુલતવી રાખશો નહીં. યોગ્ય સમયે યોગ્ય પગલાં લો. તેને કેવી રીતે લાગુ કરવું? સમયનું મૂલ્ય સમજો. ગુસ્સામાં નિર્ણય મુલતવી રાખવાને બદલે શાંત મનથી ઉકેલ શોધો. વિકલ્પો પર વિચાર કરો. દરેક સમસ્યાના અનેક ઉકેલો હોઈ શકે છે. ગુસ્સાને બાજુ પર રાખો અને બધા વિકલ્પો પર વિચાર કરો. ધીરજ કેળવો. નાની નાની બાબતોમાં દરરોજ ધીરજ રાખો. આ તમને મોટી પરિસ્થિતિઓમાં પણ શાંત રહેવામાં મદદ કરશે. ઉદાહરણ તરીકે, જો તમારા પરિવારમાં કોઈ વિવાદ હોય તો ગુસ્સાથી જવાબ આપવા અથવા તેને અવગણવાને બદલે શાંતિથી બધા પક્ષોને સાંભળો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લો. ચાણક્યનો અંતિમ પાઠ: ચાણક્યે ચંદ્રગુપ્તને કહ્યું હતું કે જે પોતાના ક્રોધ પર વિજય મેળવે છે તે પોતાનું ભાગ્ય પોતે લખે છે. ક્રોધ તમારો ગુલામ હોવો જોઈએ, ન કે આપણે ક્રોધના ગુલામ. ચંદ્રગુપ્તે આ સિદ્ધાંતોનું પાલન કર્યું અને માત્ર પોતાના ક્રોધને કાબૂમાં રાખ્યો જ નહીં, પણ એક મહાન સમ્રાટ બનીને ઇતિહાસમાં પોતાનું નામ પણ લખાવ્યું. ક્રોધ વ્યક્તિને આંધળો બનાવે છે. ક્રોધમાં વ્યક્તિની આંખો બંધ થાય છે અને તેનું મોં ખુલે છે. પરંતુ આ ફક્ત એક કહેવત નથી, પણ એક કડવું સત્ય છે. આપણે પહેલા આને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીશું અને આધ્યાત્મિક પાસાઓ પણ જોઈશું. ફક્ત આ વિડીયોને અંત સુધી ધીરજથી જુઓ. તો ચાલો પહેલા ગુસ્સાના કેટલાક મુખ્ય ગેરફાયદા સમજીએ. 1. માનસિક ખલેલ. ગુસ્સો તમારા મનને તોફાનમાં ફેરવી દે છે. તે તણાવ, ચિંતા અને હતાશાનું કારણ બની શકે છે. વારંવાર ગુસ્સો તમારી માનસિક શાંતિ છીનવી લે છે અને તમે નાની નાની બાબતો પર ગુસ્સે થવા લાગે છે. 2. સંબંધોમાં તિરાડો. ગુસ્સામાં બોલાયેલા શબ્દો તલવારો જેવા હોય છે, જે સંબંધોને કાપી નાખે છે. એકવાર કઠોર શબ્દ ઉચ્ચાર્યા પછી પણ ઘા ક્યારેય સંપૂર્ણપણે રૂઝાઈ શકતો નથી. મિત્રો, પરિવાર અને સહકાર્યકરો સાથેના તમારા સંબંધો નબળા પાડી શકે છે. 3. સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર. ગુસ્સો તમારા શરીરને પણ નુકસાન પહોંચાડે છે. તે હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, માથાનો દુખાવો, ઊંઘનો અભાવ અને પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર વારંવાર ગુસ્સો તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ નબળી બનાવી શકે છે. 4. ખોટા નિર્ણયો. જ્યારે તમે ગુસ્સે થાઓ છો ત્યારે તમારી બુદ્ધિ કામ કરતી નથી. તમે ઉતાવળા નિર્ણયો લો છો, જેના કારણે પાછળથી પસ્તાવો થાય છે. પછી ભલે તે નોકરી છોડવાનો નિર્ણય હોય કે કોઈને કંઈક કહેવું હોય, ગુસ્સો તમને ખોટા માર્ગ પર લઈ જાય છે. 5. વિશ્વસનીયતા ગુમાવવી અને આદર ગુમાવવો. જે વ્યક્તિ વારંવાર ગુસ્સે થાય છે તે બીજાઓની નજરમાં તેની વિશ્વસનીયતા ગુમાવે છે. લોકો તેને ગંભીરતાથી લેવાનું બંધ કરી દે છે અને તેની સામાજિક અને વ્યાવસાયિક છબી ખરાબ થઈ જાય છે. આ નુકસાનોને જોતા એક વાત સ્પષ્ટ થાય કે ગુસ્સો તમારો સૌથી મોટો દુશ્મન હોઈ શકે છે. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી આપણી ચાણક્ય ફોકસ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી બેલ આઇકોન જરૂર પ્રેસ કરી દેજો, જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમને મળે. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો.